નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મનીષા ચૌધરી. નર્સિંગ રૂટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જીએનએમ થર્ડ યરની જે નેક્સ્ટ પરીક્ષા આવે છે, બરાબર, એમાં જે બે સબ્જેક્ટ આવે છે, કોબીજી અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. એમાં જે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ છે, બરાબર, એમાં વારંવાર પૂછાતા ક્વેશ્ચન કયા છે, બરાબર, અથવા તો એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે પૂછાય છે, બરાબર, એનું લિસ્ટ અહીંયા આપણે જોઈએ કે કયા કયા ક્વેશ્ચન રિપીટ થતા હોય છે, બરાબર. જોઈએ, પહેલું છે રાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ રેકોર્ડ એન્ડ રિપોર્ટ ઓફ પીએચસી. બીજું છે એક્સપ્લેઇન ધ 3 ટાયર સિસ્ટમ ઇન પંચાયતી રાજ. પંચાયતી રાજ સિસ્ટમ ઘણી બધી વાર પૂછાતું હોય છે. ડિસ્કસ ધ સુપરવાઇઝરી ડ્યુટી ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ. રાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નેશનલ હેલ્થ પ્રોગ્રામ. નેશનલ હેલ્થ પ્રોગ્રામ લિસ્ટ આઉટ કરવાના છે, બરાબર, ઇમ્પોર્ટન્ટ. બીજું છે ડિસ્કસ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન ફેમિલી વેલફેર ક્લિનિક. રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી એઝ અ કોમ્યુનિટી હેલ્થ નર્સ, બરાબર, અલગ અલગ રીતે પૂછાતું હોય છે. એક્સપ્લેઇન ધ આઈસીડીએસ. આઈસીડીએસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેઇન ધ એક્ટિવિટીઝ ઓફ ધ ડાયરેક્ટરેટ જનરલ ઓફ ધ હેલ્થ સર્વિસીસ, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ DGHS. એક્સપ્લેઇન ધ સ્મોલ ફેમિલી નોર્મ્સ. ડિસ્ક્રાઇબ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ફિમેલ હેલ્થ વર્કર, જેને આપણે શોર્ટમાં કહીએ તો FHW, બરાબર. બીજું છે એક્સપ્લેઇન ધ બોર કમિટી. કમિટી મોસ્ટલી પૂછાતી હોય છે, એમાં અહીં એક કમિટી પૂછાઈ છે, બોર કમિટી. બીજું છે રાઇટ ઇન ડિટેલ્સ અબાઉટ ધ RCH પ્રોગ્રામ. આપણી ચેનલ ઉપર RCH પ્રોગ્રામ મૂકેલો છે, બરાબર. RCH ઘણી બધી વાર પૂછાતું હોય છે, ફેઝ 1 અથવા તો ફેઝ 2, બરાબર. જો છે રાઇટ ઇન ડિટેલ્સ અબાઉટ ધ નેશનલ રૂરલ હેલ્થ મિશન, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ NRHM. બે છે, NUHM અને NRHM. એમાંથી ગમે તે એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. ડિસ્ક્રાઇબ ધ ટર્મ્સ ફેમિલી પ્લાનિંગ એન્ડ ફેમિલી વેલફેર. બંનેનું પૂછ્યું છે અહીંયા, એક ફેમિલી વેલફેર અને ફેમિલી પ્લાનિંગ. ટર્મ્સને ડિસ્ક્રાઇબ કરવાની છે. બીજું છે રાઇટ ધ રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન કેર ઓફ હેન્ડીકેપ પેશન્ટ. રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ જે રીતે પૂછાયું હોય એ રીતે તમારે મેન્શન કરવાનું રહેશે. અહીંયા પૂછ્યું છે હેન્ડીકેપ જે પેશન્ટ હોય છે, એના અકોર્ડિંગ તમારે એઝ અ નર્સ તમારા કોમ્યુનિટીના રોલ્સને ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ ઇન ઇન્ડિયા. ડેમોગ્રાફિક જે છે, બરાબર, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાતો હોય છે. બીજું છે ઇન્ડિજિનિયસ સિસ્ટમ ઓફ મેડિસિન ઇન્ડિયા. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ઇન્ડિજિનિયસ સિસ્ટમ ઓફ મેડિસિન. બીજું છે ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ પૂછાતું હોય છે. વિલેજ હેલ્થ ગાઈડ. બીજું છે ડિફાઇન ડાયરિયા, કે ડેફિનેશન લખવાની છે ડાયરિયાની. નેક્સ્ટ છે રાઇટ કમ્પોનન્ટ્સ ઓફ ડાયરિયલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ. નેક્સ્ટ છે રાઇટ ધ પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજીસ ઓફ ડાયરિયા. નેક્સ્ટ છે વોટ ઇઝ ડેમોગ્રાફી. એવું પૂછાય તો પણ તમને ખબર હોવું જોઈએ. એનલિસ્ટ ધ સ્ટેજ ઓફ ડેમોગ્રાફી. એના સ્ટેજીસ પૂછાય છે, એમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાતો હોય છે. વારંવાર રિપીટ થતો ક્વેશ્ચન છે ડેમોગ્રાફી. નેક્સ્ટ છે ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધ ઇન્ક્રીઝડ પોપ્યુલેશન, કે ડે બાય ડે જે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે, બરાબર, એના માટે કયા ફેક્ટર રિસ્પોન્સિબલ છે એ તમારે લખવાના છે. વોટ ઇઝ ફેમિલી વેલફેર પોલિસી. એનલિસ્ટ ઇટ્સ ઓબ્જેક્ટિવ. ફેમિલી વેલફેર પોલિસી અને એના ઓબ્જેક્ટિવ તમારે મેન્શન કરવાના છે. ડિસ્ક્રાઇબ નેશનલ ન્યુટ્રિશનલ એનિમિયા પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ. પ્રોગ્રામમાંથી એનિમિયા જે પ્રોફાઇલેક્સિસ પ્રોગ્રામ છે પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. રાઇટ રોલ ઓફ નર્સ ઇન એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ. ફરી વાર આવ્યું છે કે અહીંયા રોલ એઝ અ નર્સ તમારો એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં કઈ રીતનો રહેશે એ રીતે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે. રાઇટ કમ્પોનન્ટ ઓફ RCH ફેઝ 2. RCH મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ઓલ્ડ એજ એસોસિએટેડ હેલ્થ પ્રોબ્લેમ, કે જે ઓલ્ડ એજ હોય છે, બરાબર, એમાં મોસ્ટ કોમન પ્રોબ્લેમ કયા જોવા મળતા હોય છે. નેક્સ્ટ છે રાઇટ ફંક્શન ઓફ DGHS. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, વારંવાર રિપીટ થતો ક્વેશ્ચન છે. જીરિયાટ્રિક નર્સિંગ કેર પણ પૂછાય છે. ફંક્શન ઓફ PHC મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, PHCમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસ પણ પૂછાતું હોય છે. બોર કમિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. IUCD ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ, એવું શોર્ટમાં પૂછાય IUCD. તો ઇન્ટ્રા યુટેરાઇન કોન્ટ્રાસેપ્ટિવ ડિવાઇસ જે ફેમિલી પ્લાનિંગ મેથડની ઇમ્પોર્ટન્ટ જે મેથડ છે, બરાબર, એ તમારે ડિસ્ક્રાઇબ કરવાની રહેશે, બરાબર. બીજું છે ડિસ્ક્રાઇબ ધ કોઝિસ ઓફ ઓવર પોપ્યુલેશન ઇન ઇન્ડિયા. Describe the effect of overpopulation in our country. What are the steps to be taken to control in population in India? Next છે write down the hazards of large family. Next છે describe the advantages of small family, કે small family હોય તો એના જે advantages છે એને describe કરવાના છે. Describe the role of nurse in family welfare program. ફરી કે role of nurse in family welfare program. Next છે describe all major health problem in India. આ વારંવાર રિપીટ થતો ક્વેશ્ચન છે કે ઓલ મેજર હેલ્થ પ્રોબ્લેમ ઇન્ડિયામાં કયા જોવા મળે છે. રાઇટ ધ પ્રિન્સિપલ એન્ડ પર્પઝ ઓફ હોમ વિઝિટિંગ. હોમ વિઝિટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
દેન છે વોટ વિલ યુ ડુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ડિલિવરી ઇન PHC. આવા એપ્લાઇડ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછાતા હોય છે, તો એ રીતે તમારે એને લખવાનું રહેશે. ડિસ્ક્રાઇબ ધ મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ. મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ પણ પૂછાતું હોય છે. નેક્સ્ટ છે નેરેટ ધ કેર ઓફ ધ ફિઝિકલી એન્ડ મેન્ટલી ચેલેન્જ ચાઇલ્ડ. Explain the step to improve environmental sanitation. Explain the barrier method of family planning. Family planning most important છે. ટેમ્પરરી અને પરમેનન્ટમાંથી ગમે તે એક વસ્તુ પૂછી હોય તો એ રીતે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે, અને ફેમિલી પ્લાનિંગ પૂછી હોય તો હોલ ફેમિલી પ્લાનિંગ તમારે મેન્શન કરવાનું રહેશે. નેક્સ્ટ છે RNTCPના કમ્પોનન્ટ્સ પૂછ્યા છે અહીંયા. RNTCP મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વાર પૂછાતું હોય છે. બીજું છે અહીંયા ફેમિલી પ્લાનિંગમાંથી એક ક્વેશ્ચન ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ પૂછ્યું છે, એ તમારે લખવાનું છે. નેક્સ્ટ છે ફંક્શન ઓફ WHO અથવા તો ખાલી WHO એવું પણ પૂછાતું હોય છે. નેક્સ્ટ છે રાઇટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટેમ્પરરી મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ. નેક્સ્ટ છે રાઇટ ડાઉન ધ ઓક્યુપેશનલ હેલ્થ હઝાર્ડ્સ. એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્ટ ઓફ વાઇટલ સ્ટેટિસ્ટિક. વાઇટલ સ્ટેટિસ્ટિકમાંથી ઘણી બધી વાર ક્વેશ્ચન પૂછાતો હોય છે. એક્સપ્લેન ધ રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન નેશનલ હેલ્થ પ્રોગ્રામ, કે નેશનલ હેલ્થ પ્રોગ્રામમાં એઝ અ નર્સ તમારો રોલ શું છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ રોલ એન્ડ જોબ રિસ્પોન્સિબિલિટી ઓફ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર. FHS પૂછાય તો ફિમેલ હેલ્થ સુપરવાઇઝર સમજવાનું, બરાબર. રાઇટ અબાઉટ ધ મમતા ક્લિનિક પૂછાતું હોય છે. નેક્સ્ટ છે એક્સપ્લેન ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેશન એટ ડિસ્ટ્રિક્ટ લેવલ. આમાં જે સ્ટેટ લેવલ, ડિસ્ટ્રિક્ટ લેવલ, બરાબર, અથવા તો વિલેજ લેવલે જે 3 ટાયર સિસ્ટમ છે એમાંથી એકાદ પેશન્ટ પૂછાતો હોય છે. રાઇટ અબાઉટ મેજર હેલ્થ પ્રોબ્લેમ ઇન ઇન્ડિયા, મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન છે. રાઇટ ધ ફંક્શન ઓફ વોલન્ટરી હેલ્થ એજન્સી. વોલન્ટરી હેલ્થ એજન્સી પણ ઘણી બધી વાર પૂછાતું હોય છે. રાઇટ અબાઉટ નેશનલ હેલ્થ પોલિસી. બેનિફિટ્સ ઓફ ESIC સ્કીમ. ESIC ઘણી બધી વાર પૂછાતું હોય છે. ફંક્શન ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, એ પણ પૂછાતું હોય છે. દેન છે જનની સુરક્ષા યોજના, શોર્ટમાં હોય JSY, તો એ તમારે લખવાનું રહેશે. ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ઇન્ફન્ટ મોર્ટાલિટી. ઓબ્જેક્ટિવ ઓફ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અને એના ઓબ્જેક્ટિવ અથવા તેમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ડેમોગ્રાફી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ડાઉન ધ સ્ટેજીસ ઓફ ડેમોગ્રાફી. ઓબ્જેક્ટિવ ઓફ ફેમિલી વેલફેર. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ સ્મોલ ફેમિલી. ડેફિનેશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ કોને કહેવાય એવું પણ પૂછાતું હોય છે. ઓક્યુપેશનલ હઝાર્ડ્સ પૂછાતા હોય છે. રાઇટ ડાઉન ધ સ્ટેપ ટુ પ્રિવેન્ટ ઓક્યુપેશનલ હેલ્થ હઝાર્ડ્સ એવું પણ પૂછાતું હોય છે. ડિસ્ક્રાઇબ ધ બેનિફિટ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વર્કર અકોર્ડિંગ ટુ ESIC એક્ટ અથવા તો ESI એક્ટ. નેક્સ્ટ છે ચિરંજીવી યોજના. નેક્સ્ટ છે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ડાઉન ધ હેલ્થ પ્રોબ્લેમ ઇન એજ્ડ પર્સન. એજ પર્સનમાં કયા કોમન હેલ્થ પ્રોબ્લેમ જોવા મળે છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લિસ્ટ આઉટ ધ કોમન હેલ્થ પ્રોબ્લેમ ઇન સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ. 3 રીતે પૂછાતું હોય છે, સ્કૂલ ગોઈંગ, એડલ્ટ અથવા તો એજ પર્સન. નેક્સ્ટ છે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્મોલ ફેમિલી. ખાલી એડવાન્ટેજીસ અથવા તો ડિસએડવાન્ટેજીસ હોય અથવા તો બંને પૂછાઈ શકે છે. એલિમેન્ટ્સ ઓફ પ્રાઇમરી હેલ્થ કેર. પ્રાઇમરી હેલ્થ કેરમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાય છે. એલિમેન્ટ્સ હોય, ફંક્શન હોય અથવા તો ડેફિનેશન હોય. બોર કમિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે ધ કંટ્રોલિંગ મેઝર ઓફ ધ STD, કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ જે ડિઝીઝ છે, બરાબર, એને કંટ્રોલ કેવી રીતે કરી શકાય છે. ફંક્શન ઓફ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ફરીવાર રિપીટ થાય છે. નેક્સ્ટ છે PEM, ઘણી બધી વાર પૂછાતો ક્વેશ્ચન છે. પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન કોને કહેવાય. નેક્સ્ટ છે કેસીસ ઓફ ધ મેટર્નલ મોર્ટાલિટી રેટ એન્ડ નિયોનેટલ મોર્ટાલિટી રેટ. નેક્સ્ટ છે લિસ્ટ આઉટ ધ વાઇટલ સ્ટેટિસ્ટિક રેટ્સ એન્ડ ઇન્ડિકેટર. વાઇટલ સ્ટેટિસ્ટિકમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાતો હોય છે. રાઇટ ડાઉન નેશનલ હેલ્થ પ્રોબ્લેમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. PHC મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડેમોગ્રાફી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ICDS મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કમિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. આટલા ક્વેશ્ચન તો તમારે જરૂરથી જોઈ લેવા. ફંક્શન ઓફ ગ્રામ પંચાયત છે. 3 ટાયર સિસ્ટમ છે અથવા તો એનું જે સ્ટેટ લેવલ છે, ડિસ્ટ્રિક્ટ લેવલ છે, બરાબર, એ પણ પૂછાતું હોય છે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ ધ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટ ડિસ્ટ્રિક્ટ લેવલ. આપણે કીધું એમાંથી પણ ગમે તે ક્વેશ્ચન પૂછાતો હોય છે. રાઇટ ડાઉન ધ કેસીસ ઓફ ઓવર પોપ્યુલેશન ઇન ઇન્ડિયા એન્ડ એક્સપ્લેન ઇટ્સ ઇમ્પેક્ટ. એવા પણ ક્વેશ્ચન ઘણી બધી વાર પૂછાતા હોય છે. RCH ફેઝ 1-2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ધ વાઇટલ હેલ્થ રેકોર્ડિંગ એન્ડ ધેર યુઝ, એવો ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. રોલ ઓફ ધ DPHN એટલે કે ડિસ્ટ્રિક્ટ પબ્લિક હેલ્થ નર્સનો રોલ પૂછેલો છે અહીંયા. નેક્સ્ટ છે એક્ટિવિટીઝ અંડર નેશનલ એઇડ્સ કંટ્રોલ
ઓર્ગેનાઇઝેશન એવો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. નેક્સ્ટ અહીંયા પૂછ્યું છે શોર્ટમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે વોટ ઇઝ પંચાયતી રાજ, બરાબર, ન્યાય પંચાયત કોને કહેવાય, ગ્રામ પંચાયત કોને કહેવાય, બરાબર, પ્રાઇમરી હેલ્થ કોને કહેવાય, અથવા તો ઇનફર્ટિલિટી કોને કહેવાય, એવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. ટાર્ગેટ શું કહેવાય કપલ કોને કહેવાય, ફેમિલી વેલફેર કોને કહેવાય, કોમ્યુનિટી કોને કહેવાય, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કોને કહીશું, રિહેબિલિટેશન કોને કહીશું, પેન્ડેમિક કોને કહીશું, ઇનફર્ટિલિટી કોને કહીશું, એવું બધું પૂછાતું હોય છે. ઓક્યુપેશનલ હેલ્થ કોને કહીશું, હેલ્થ ટીમ કોને કહીશું, બરાબર. આશાનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે, અથવા તો આશા એવો ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે, અથવા તેમના ફંક્શન શું છે, રોલ શું છે. નેક્સ્ટ છે સોર્સિસ ઓફ વાઇટલ સ્ટેટિસ્ટિક, એવું પણ પૂછાતું હોય છે. રાઇટ ડાઉન ધ રોલ ઓફ નર્સ ઇન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ મેલેરિયા. રોલ ઓફ નર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કોઈ બી રીતે પૂછાઈ શકે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. ડ્રો ધ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એટ સ્ટેટ લેવલ, એ જે છે ચાર્ટ, બરાબર, અથવા તો જે હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાય છે. એક્સપ્લેન ધ લેવલ ઓફ હેલ્થ કેર સિસ્ટમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ડાઉન રોલ ઓફ નર્સ ઇન હેલ્થ કેર સર્વિસીસ, ICDS, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે રાઇટ ડાઉન ધ સ્ટેટ કમ્પોનન્ટ ઓફ સ્કૂલ હેલ્થ સર્વિસીસ, સ્કૂલ હેલ્થ સર્વિસીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા એક બીજો ક્વેશ્ચન છે કે કોમન હેલ્થ પ્રોબ્લેમની જોડે જોડે એમને એવું કીધું છે એક્સપ્લેન અબાઉટ ધ કોમ્યુનિકેબલ ડિઝીઝ, તો એ પણ તમને ખબર હોવી જોઈએ. રાઇટ ઇન ડિટેલ્સ અબાઉટ ધ મેઝર ટુ પ્રિવેન્ટ ઓક્યુપેશનલ ડિઝીઝ, બરાબર, એવો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. રાઇટ ડાઉન ધ જુંગલવાલા કમિટી, કમિટીમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન અથવા તો કમિટી આખું પૂછાઈ શકે છે. રાઇટ ડાઉન ધ કોઝ ઓફ ધ એર પોલ્યુશન, કે એર પોલ્યુશનના કોઝિસને તમારે રાઇટ ડાઉન કરવાના છે, લખવાના છે. એક્સપ્લેન કમ્પોનન્ટ એન્ડ સ્ટ્રેટેજીસ ઓફ RCH ફેઝ 1, RCH મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફેઝ 1 અને 2. ફંક્શન ઓફ યુનિસેફ, યુનિસેફ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે ફંક્શન ઓફ ફિમેલ હેલ્થ વર્કર, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, FHWના ફંક્શન પૂછેલા છે. પછી ડેફિનેશનમાં પૂછાઈ શકે છે કે ડેમોગ્રાફી કોને કહેવાય, હેલ્થ કોને કહેવાય, IMR કોને કહેવાય, MMR કોને કહેવાય, ડિસેબિલિટી કોને કહેવાય, ફેમિલી વેલફેર કોને કહેવાય, બરાબર, એવું બધું પૂછાઈ શકે છે. બીજું છે રાઇટ ડાઉન ધ રોલ ઓફ કોમ્યુનિટી હેલ્થ નર્સ ઇન ફેમિલી વેલફેર પ્રોગ્રામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અથવા તો ફેમિલી વેલફેર પ્રોગ્રામ અથવા તો ફેમિલી વેલફેર ક્લિનિક, એ રીતે પણ પૂછી શકે છે. ડિફાઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ ટીમ, એવું પણ પૂછાય છે. કેરેક્ટરિસ્ટિક પૂછી શકે છે હેલ્થ ટીમની. રાઇટ ડાઉન ઓબ્જેક્ટિવ ઓફ હેલ્થ કેર ઇન્ફોર્મેશન સિસ્ટમ, એવો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. રાઇટ ડાઉન એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ, એવો પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. સ્વચ્છ ભારત મિશન, એવું પણ પૂછાતું હોય છે. રાઇટ ડાઉન રોલ ઓફ નર્સ એટ CHC ઇમ્યુનાઇઝેશન ક્લિનિક, રોલ ઓફ નર્સ કોઈ બી રીતે પૂછાઈ શકે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. કમ્પોનન્ટ એન્ડ સ્ટ્રેટેજી ઓફ એડોલેસન્ટ હેલ્થ, એવું પણ પૂછાય છે. કોઝ એન્ડ ઇમ્પેક્ટ ઓફ ધ પોપ્યુલેશન એક્સપ્લોઝન, કે જે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થાય છે એનું પૂછ્યું છે. સ્ટીલ બર્થ કોને કહેવાય, એ પણ ખબર હોવી જોઈએ. દેન છે ન્યાય પંચાયત, હેલ્થ ટીમ, એપિડેમિયોલોજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લિસ્ટ આઉટ ધ ટાઈપ્સ ઓફ ક્લિનિક, એવું પણ પૂછાતું હોય છે. ડિસ્ક્રાઇબ રોલ ઓફ નર્સ ઇન પ્રાઇમરી હેલ્થ કેર, ડિફાઇન ધ મેન્ટલ હેલ્થ પ્લાનિંગ એન્ડ ડિસ્ક્રાઇબ ધ ડેમોગ્રાફિક સાયકલ, એવું પણ પૂછાતું હોય છે. રાઇટ ડાઉન એડવાન્ટેજીસ ઓફ હોમ વિઝિટિંગ, હોમ વિઝિટિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇમરી હેલ્થ કેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 5-year પ્લાન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ટાઈપ્સ ઓફ રેકોર્ડ એન્ડ રિપોર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એલિજિબલ કપલ, એવું પણ પૂછાતું હોય છે. રેફરલ સિસ્ટમ કોને કહેવાય, એવું પણ પૂછાતું હોય છે. એપિડેમિક કોને કહેવાય, પેન્ડેમિક કોને કહેવાય, એવા બધા શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાતા હોય છે. તો આ રીતના ક્વેશ્ચન પેપરમાં પૂછાઈ શકે છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જે વારંવાર રિપીટ થતા હોય છે, એ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય છે. તો આ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને તમે તમારી નેક્સ્ટ તૈયારી કરી શકો છો. એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.